સુરતમાં છેલ્લા ઘણા સમયથી ભારે વરસાદના કારણે ઠેર ઠેર રસ્તાઓમાં ચંદ્રની ભૂમિ સમાન બની ગયા હોય તેમ ખાડાઓ પડી ગયા છે। ત્યારે આ ખાડાઓમાં ભાજપના ઝંડાઓ રોપીને વિરોધ કરવામાં આવી રહ્યો છે। આજે યુથ કોંગ્રેસ દ્વારા રસ્તા પર ઉતરીને વિરોધ કરવામાં આવ્યો હતો, જેથી પોલીસે વિરોધ કરી રહેલા કોંગી કાર્યકરોની અટકાયત કરી હતી। કોંગી કાર્યકર્તા નિલેશ ડોંડાએ કહ્યું કે પર્વત પાટિયા વિસ્તારમાં અમે આજે વિરોધ પ્રદર્શન કરવા ઉતાર્યા હતા। છેલ્લા 3 દાયકા જેટલા સમયથી ભાજપ પાલિકાના શાસનમાં હોવા છતાં પણ લોકોની સુખાકારી માટે કોઈ ધ્યાન આપવામાં આવતું નથી, જેથી આજે અમે ભાજપના ઝંડાને જ તેના કહેવાતા વિકાસના ખાડાઓમાં લગાવીને વિરોધ કર્યો હતો। જોકે ભાજપ અમારાથી ડરતી હોય તે રીતે પોલીસને આગળ કરીને અટકાયતી પગલાં લીધા છે। નિલેશ ડોંડા, આજે યુથ કોંગ્રેસ દ્વારા આજે રસ્તા એ બહુ અતિશય તૂટી ગયા છે, એટલા ખાડા છે, પબ્લિક એટલી હેરાન થઈ। આ ભાજપનો ભ્રષ્ટાચાર છે। આ ભાજપ આમાં સાબિત થઈ ગયું છે કે આ ભાજપનો આ પૂરેપૂરો ભ્રષ્ટાચાર છે। પબ્લિકને કોઈ જાતની સવલત મળતી નથી, ખાલી ઓનલી ફોર ખાડા ને ખાડા। આમાં પબ્લિક એટલી હેરાન થઈ રહી છે કે એને કોઈ ભાજપ શાસકોને એને કોઈ પડી જ નથી। આજે અમે ભાજપના ઝંડા રોપ્યા અને ભાજપ ફૂટેલી પ્રશાસનને અમે જગાડ્યું છે।